વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણ પલટાયું અને ખાસ કરીને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સવારે માવઠું થયું તો આ તરફ સાબરકાંઠા પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો છે। નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારે વરસાદી ઝાપટા પડ્યા, ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અરવલ્લી તેમજ વાવ થરાદના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું। રાજકોટના ન્યારા ગામમાં માવઠાએ ફરી ખેડૂતોને રડાવ્યા છે। કમોસમી વરસાદના કારણે 20 વીઘાના ખેતરમાં ઘઉંનો પાક જ ઢળી પડ્યો। ધાણાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોની મુશ્કેલી વધી છે। 15 દિવસ બાદ લેવાનો હતો ઘઉંનો પાક જે ઢળી પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની છે। गई काले राजकोट जिला में पड़ेला कमोसमी वरसादे खेडूतों ने मुश्केली में मूकी दीधा है। खास करीने अत्यारे जे राजकोट जिल्लानुं न्यारा गाम छे त्याना आ दृश्यो जोई शको छो। आ घऊनुं खेतर छे, घऊना खेतरमां जे दृश्यो जोई शको छो के अहींया आखो पाक छे ते घऊनो पाक छे ते अत्यारे जे सूई गयो छे, ढળી गयो छे। कही शकाय के आ जे छे घऊनी जे पाक तैयार थई गयो हतो ने मात्र 15 दिवस बाद ज जे पाक लेवाना हता। खेडूत आ जे पाक छे ते 15 થી 20 દિવસમાં मार्केटिंग यार्ड સુધી પહોંચવાનો હતો। જો કે એ પહેલા જ ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો હતો ને કમોસમી વરસાદના કારણે જે આખું ખેતર છે તે અત્યારે જે છે એ ઘઉંનું ઢળી ગયું છે। માત્ર ઘઉં નહીં, ધાણા સહિતના જે તલ સહિતનો જે ખેત પાક છે તેમને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે। આ નુકસાનીના દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેડૂત છે તેમની શું સ્થિતિ થઈ હશે જ્યારે તેમનો મહામૂલો પાક છે તે આ રીતના ઢળી પડ્યો છે। આખું 20 વીઘાનું ખેતર છે તે આખું તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે। કે ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના જે કમોસમી વરસાદે જે રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાની સર્જી છે, શું કહેશો કેવી નુકસાની ગઈકાલે શું સ્થિતિ હતી? કાલે 5 વાગે વરસાદ આવ્યો હતો, બરાબર વ્યાપકમાં પવન આવ્યો, વરસાદ આવ્યો અને પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે, બરાબર। હવે આ પાકનો શું થઈ શકે? આમાં કઈ ઉપયોગમાં આવી? કાંઈ લેવા પણ જ નથી સાહેબ। આમાં હે ને ખરાઈ થાય એટલે સીધું રોટાવેટર જ મારવાનું। ચોક્કસથી શું કહેશો હિતેશભાઈ, ખાસ કરીને તમારા ગામમાં આવા કેટલા ખેતર છે? ગઈકાલે શું સ્થિતિ છે અને કયા પાકને નુકસાની છે? કાલે 31 તારીખે ઘણી જગ્યાએ અમારા ગામમાં જાજા સર્વે નંબર એવા છે કે અહીંયા ઘઉં છે, ચણા છે, ત્યારબાદ ધાણાનું છે, તલીનું છે, અમારે વ્યાપક વાવેતર આ જ છે અને મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે। હાવ ખેડૂતના મોઢે આવવાનો કોરિયો છીવાઈ ગયો। જે તકલીફ છે ખેડૂતોની શું પીડા છે તે ખેડૂત જ જાણે, કેમ કે જે 2 થી 3 મહિના સુધી રાત ન જોઈ હોય, દિવસ ન જોઈ હોય, તનતોડ મહેનત કરીને જે પાકનું ઉત્પાદન લીધું હોય તે પાક જે છે એ માત્ર એક વરસાદી ઝાપટામાં, એક વરસાદી માહોલમાં જ્યારે નષ્ટ થતો હોય છે ત્યારે ખેડૂતોની પણ જે છે એ ચિંતામાં મુકાઈ જતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરતના ઉદ્દામમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું છે। તસ્કરોએ મંદિરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો। મંદિરના ઓફિસમાં કબાટમાં તોડફોડ પણ કરી। તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા। મંદિરમાં ચોરીનો પ્રયાસ થતા લોકોમાં રોષ છે। કિંમતી વસ્તુ ના મળતા ચોરોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું છે। જો કે પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઊભા થયા છે। એટલા માટે કારણ કે 31 ને લઈને પણ અનેક જગ્યાએ પોલીસનો બંદોબસ્ત જોવા મળતો હતો, પરંતુ તસ્કરો તેમના કામમાં કામયાબ થવા માટે પણ પહોંચ્યા। તો મંદિરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કશું જ ન મળ્યું, જેના કારણે તેઓએ વિલા મોઢે પાછા ફરવું પડ્યું છે। પણ સવાલ એ છે કે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે ચોરો કઈ રીતે ચોરી કરવા માટે પહોંચી ગયા તે એક મોટો સવાલ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, પોલીસ બોર્ડર પર નાકાબંધી કરતી રહી અને નાઇટ પેટ્રોલિંગ ના દાવા કરતી રહી, પરંતુ ચોર, માની લો કે અહીંયા કદાચ કોઈ વસ્તુ મળી હોત તો પછી ચોરી કરવામાં સફળ થઈ જાત। બિલકુલ 31 ને લઈને સુરત પોલીસ કહી શકાય કે રસ્તા પર ઉતરેલા લોકોનું ચેકિંગ કરી રહી હતી અને આ તકનો લાભ તસ્કરોએ ભરપૂર ઉઠાવ્યો છે। મળસ્કેનો સમય હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। મંદિરની ઓફિસમાં રહેલા કબાટને તોડવામાં આવ્યું છે। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે।
જે કીર્તેશ, પરંતુ તેઓ સીસીટીવી નું ડીવીઆર જ લઈ ગયા છે, એટલે ચોર હાઈટેક પણ છે. એમને ખબર છે કે જો ચોરી કરવા આવ્યા તો તેમની ઓળખ છતી ન થવી જોઈએ. બિલકુલ, આ જે મંદિર છે, મંદિરમાં ત્રીજી વખત ચોરીની ઘટના બની છે. મંદિરનું ડીવીઆર લઈ ગયા છે, પણ મંદિરની આજુબાજુ આવેલી અલગ અલગ જગ્યા છે, ત્યાંના સીસીટીવી પોલીસે કબજે કરી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ કહી શકાય કે આ એ મંદિર છે કે એક બે વખત નહીં પણ ત્રીજી વખત તસ્કરોએ તેને નિશાન બનાવ્યું છે. જી, આપનો આભાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. યુવકની હત્યા થઈ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. તો ધારી પોલીસે યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. ધારી પોલીસ સાંજ સુધીમાં હત્યાનો ગુનો નોંધશે, તેમજ મૃતદેહ મામલે સાંજ સુધીમાં મોટો ખુલાસો પણ થઈ શકે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, શું શંકા જઈ રહી છે? તાલુકાના ભાડેર ગામની સીમમાંથી ગત મોડી રાત્રે જ એક મૃતદેહ જમીનમાં દટાયેલો હોવાની પોલીસને જાણ થઈ હતી. આજે વહેલી સવારે પ્રાંત અધિકારી સહિતનો જે કાફલો હતો તે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અત્યારે પ્રાથમિક તારણ એવું છે કે 20 થી 25 વર્ષનો આ યુવક છે અને તેમને હત્યા કરી અને તેમને જમીનમાં દાટી દેવામાં આવ્યો હોય તે પ્રકારની અત્યારે પ્રાથમિક માહિતી છે. પોલીસના સૂત્રો પાસેથી જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે મુજબ કદાચ આ હત્યામાં જે મૃતક છે તેમના સગા પિતા જ સામેલ હોય તેવું પણ વાત સામે આવી રહી છે. જોકે હજુ સુધી મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી, કારણ કે તેમને ફોરેન્સિક લેબ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે આ મૃતદેહને, અને સાંજ સુધીમાં સમગ્ર મામલે પોલીસ મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે. સંધ્યા. જી, આપનો આભાર. રાજ્યમાં એસટી બસ ભાડામાં સરેરાશ 3% વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાનો આજથી જ અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં લાંબા અંતરના રૂટ પર ભાડામાં ₹10 થી 16 જેટલો વધારો થયો છે, જેનાથી એસટી વિભાગને તેની આવકમાં 20 લાખ જેટલો વધારો થશે. આ ભાવ વધારા સાથે એસટી વિભાગમાં 3084 ડ્રાઈવરોની ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે. 9 થી 60 કિલોમીટર સુધી ₹1 વધારો થયેલો છે. અને એક્સપ્રેસમાં જોવા જઈએ અને અન્ય સેગમેન્ટમાં આપણે જોવા જઈએ, જેમ ગુર્જરનગરી, એસી, લક્ઝરી છે, એમાં 1, 2, 3 એવી રીતે ક્રમશઃ વધારો થવા પામેલો છે. એસટી વિભાગને દૈનિક 9 કરોડ અમારી જે આવક છે, 3% ભાડા વધારાની સાથે દૈનિક 20 લાખ જેટલી રકમનો વધારો થવા પામશે. સુરતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એસટી બસના ભાડામાં વધારો થયો છે. 10 કિલોમીટરથી વધુની મુસાફરી પર 3% વધુ ભાડું ચૂકવવું પડશે. માત્ર 10 મહિનામાં જ ભાડામાં 13% વધારો થયો છે. સુરતમાં એક્સપ્રેસ બસનું ભાડું 208 હતું, જે 214 થયું. વોલ્વો બસનું ભાડું 617 હતું, જે 636 થયું છે. છોટાઉદેપુર ભાજપમાં જાહેરમાં સામે આવ્યો છે આંતરિક વિખવાદ. સત્કાર સમારંભમાં પાવી જેતપુરના ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો પર ભડકી ગયા. સન્માન કાર્યક્રમમાં ધારાસભ્યએ મંચ પરથી જ કાઢી દીધો બળાપો. ધારાસભ્ય જયંતિ રાઠવાએ સત્કાર સમારંભમાં સંગઠનના હોદ્દેદારો પર લગાવ્યા આક્ષેપ. સંગઠનના હોદ્દેદારો જ સરકારી અને પાર્ટીના કાર્યક્રમોમાં ભીડ ઓછી કરવાના પ્રયાસ કરે છે. જયંતિ રાઠવાના નિવેદનથી છોટાઉદેપુર ભાજપમાં જૂથબંધી પણ સામે આવી છે. આપણે સંગઠન સાથે કામ કરતા હોય, પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ના થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય, એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે. સૌને મારી વિનંતી, એવો જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના, ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે. ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકર્તા ખભેથી ખભા મિલાવીને સંગઠનને મજબૂત બનાવવા માટે પૂરી તાકાતથી આપણે બધા સૌ જ્યારે કામ કરવાનું.
આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સહેજાબ પાસેથી. જી સહેજાબ, છોટાઉદેપુરમાં ભાજપમાં આંતરિક વિખવાદ કોણ નથી ઈચ્છતું કે જે પણ કાર્યક્રમો થાય છે તે સફળ ન થાય? જે ખાસ કરીને છોટાઉદેપુરની અંદર એક નવનિર્મિત જે પ્રદેશ ઉપાધ્યક્ષ જે બન્યા છે ગીતાબેન રાઠવા, તેઓનો સત્કાર સમારંભ હતો. તેમાં જે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઉપસ્થિત હતા. તેઓએ જાહેર મંચ પરથી લોકોને સૂચના આપી હતી, હોદ્દેદારોને સૂચના આપી હતી કે આ એક એવું કાવતરું ન કરવું જોઈએ કે હરેક કાર્યક્રમની અંદર પબ્લિક ન આવે, હોદ્દેદારો ન આવે, એવા સૂચનાઓ આપવામાં આવી હતી. ખરેખર આજે જે ભેદભાવ જે કરવામાં આવે છે તે ન કરવામાં આવે તેવું જયંતિ રાઠવા જે MLA છે તે એમાં દ્વારા સ્ટેજ પરથી કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને જુદવાતે લઈને છોટાઉદેપુરના અનેક વિસ્તારોની જે કાર્યક્રમો થતા હોય છે તેમાં કેટલાક હોદ્દેદારો અલગ અલગ વિસ્તારની અંદર ટીમો અલગ અલગ હોય છે, જેને લઈને આ રીતના વિવાદ થતો હોય છે અને પ્રોગ્રામની અંદર જે કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો જોડાતા નથી, જેને લઈને આજે સ્ટેજ પરથી જે મોટું આજે છોટાઉદેપુરનું સંગઠન છે તેમાં લોકો પબ્લિક જોડાય તે માટેની સલાહ આપવામાં આવી છે. હાલ તો જે રીતે વિવાદ થયો છે તેને લઈને હાલ છોટાઉદેપુરની અંદર હરેકની નજર બીજેપીના જે ઉચ્ચ નેતાઓ છે તેની પર છે. જી આપનો આભાર. અને હવે વાત કરીશું નવા વર્ષે થયેલી હિમવર્ષાની. શિયાળો જામતા જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સફેદ ચાદર અત્યારે લપેટાઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. કેટલાક દિવસોના વિરામ બાદ ફરી બરફવર્ષા શરૂ થઈ છે. કાતિલ ઠંડી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઈ છે. જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં તાજી હિમવર્ષા થતા સફેદ અજાયબીમાં ફેરવાઈ ગયો છે વિસ્તાર. બાંદીપુર, કુપવાડા, સોનમર્ગ, ગુલમર્ગમાં બરફવર્ષા ચાલુ છે. બીજી તરફ પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ પણ માણ્યો છે. તો નવું વર્ષ બરફવર્ષાની ભેટ સાથે આવ્યું છે. 2026ની શરૂઆત થતાં જ ગુલમર્ગમાં બરફવર્ષા શરૂ થઈ, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બંને ખુશ થયા છે. પ્રવાસીઓએ હિમવર્ષાને નવા વર્ષની ખાસ ભેટ ગણાવી છે. नाज़रीन, आप देख सकते हैं कि किस तरह से मुख्तलिफ टूरिस्ट जो है इस वक्त बाहर आए हैं और इस लाइव स्नोफॉल का आनंद ले रहे हैं. कुछ टूरिस्ट हमारे साथ मौजूद हैं. जी, आप कहाँ से हैं? हम जी हैं अलवर राजस्थान से. तो आप नया साल यहाँ पे मनाने के लिए आए हैं और सौगात भी अब आई है और नया साल शुरू हो गया और स्नोफॉल भी हो, कितने खुश? बस बहुत किस्मत हमारी अच्छी है. देख के भी आए थे वेदर कंडीशन, तो इस हिसाब से 31 का 1 का दोनों का हमको मिल गई, तो बहुत ज़्यादा खुश हैं. तो क्या कामना करते हैं इस नए साल पर? नए साल पे यही है, सब खुश रहें, सब मिलजुल के रहें, सबके जीवन में खूब खुशियाँ हैं बस. मैम, आप अपने हस्बैंड के साथ यहाँ आए हैं, खुशी है और आपके चेहरे पर और स्नोफॉल भी हुआ, ये सौगात भी मिली है, कितनी खुशी? बहुत खुश हैं, बहुत अच्छा लग रहा है यहाँ पे आके. फर्स्ट टाइम कश्मीर आए, बहुत अच्छा लग रहा है. જમ્મુ કાશ્મીરમાં નવા વર્ષે બરફવર્ષા થઈ છે. બાંદીપુરામના ગુરેજ સેક્ટરમાં નવેસરથી હિમવર્ષા થઈ છે, જેના કારણે ગુરેજ રોડ અસ્થાયી રૂપે બંધ થઈ ગયો છે. અધિકારીઓએ પ્રવાસીઓને હવામાન સુધરે અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. પ્રવાસીઓને સલામતી માટે સત્તાવાર સલાહનું પાલન કરવા માટે પણ વિનંતી કરાઈ છે. આ તરફ કુપવાડા જિલ્લામાં પણ હવામાનમાં સતત ફેરફાર આવી રહ્યા છે. ઉપરના વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ છે. કુપવાડા જિલ્લાના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કે મેદાની વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. તાજી બરફવર્ષાના કારણે કેરન કુપવાડા રોડ લિંક ટ્રાફિક માટે બંધ કરી દેવાયો છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કરના અને માછલ વચ્ચેનો રોડ લિંક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને આ માર્ગો પર ટ્રાફિક ચાલુ છે. વહીવટીતંત્રએ રસ્તાઓ પરથી બરફ દૂર કરવા માટે મશીનરી તહેનાત કરી છે અને જેથી બંધ રસ્તાઓ વહેલી તકે પુનઃસ્થાપિત કરી શકાય. नाज़रीन, चले कलाम के आमद के साथ यानी आगाज के साथ ही इस बार बर्फबारी और बारिशों का सिलसिला शुरू हो चुका है. और अगर हम आज बात करेंगे, हम लाइन ऑफ कंट्रोल के नजदीक इलाके केरिन कुपवाड़ा शहरा पर मौजूद हैं, जहां पर आज हमने देखा है कि 1 से 1.5 फुट बर्फ जो है वो यहाँ पर जमा हो चुकी है. बर्फबारी की वजह से अब लोग यहाँ काफी खुश नजर आ रहे हैं, लेकिन इस बार जो है मैदानी इलाकों में इस तरह की बर्फबारी नहीं जिस तरह की लोग उम्मीद करते हैं, क्योंकि अभी जो है इसी इलाके में जो
करना सेक्टर है, यहाँ पर बर्फबारी हुई है केरन, करना और मिसल सेक्टर में। लेकिन लोग चाहते हैं कि इस बार अगर मैदानी इलाकों में चले कलान में ही बर्फबारी का सिलसिला शुरू हो जाता तो शायद लोगों को साल भर पानी की किल्लत का सामना नहीं करना पड़ता। और अगर हम आपको दिखाने की कोशिश करेंगे कि इस वक्त चारों तरफ से बर्फबारी का नजारा हम आपको दिखाने की कोशिश करेंगे, लोग इंतहाई खुश भी है इस इलाके में, क्योंकि ये वो इलाका है जहां पर अक्सर सियाहती सरगर्मियां शुरू हो जाती हैं। पूरे इलाके में इस वक्त बर्फ की सफेद चादर बिछ गई है और हल्की फुल्की बर्फबारी का लोग नजारा भी ले रहे हैं। नेटवर्क 18 के लिए लाइन ऑफ कंट्रोल के कुपवाड़ा जिले से याह्या सुल्तान। મધ્ય કાશ્મીરના સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ છે, જેના કારણે આ લોકપ્રિય પર્યટન સ્થળ શિયાળાના સુંદર વન્ડરલેન્ડમાં પરિવર્તિત થઈ ગયું છે. બરફથી ઢંકાયેલા ઘાસના મેદાનો, રસ્તાઓ, પર્વતો આ વિસ્તારના કુદરતી સૌંદર્યમાં વધારો કરી રહ્યા છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે. પરંતુ લપસણી સ્થિતિના કારણે અધિકારીઓએ સાવચેતી રાખવાની ખાસ જરૂર છે તેવી સલાહ આપી છે. યાત્રાધામ અંબાજી ખાતે પોષ સુદ પૂર્ણિમાના રોજ મા અંબેનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. છેલ્લા 32 વર્ષથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પ્રાગટ્ય મહોત્સવ દિવસની વિશેષ ઉજવણી કરાય છે, જેને સુખડીની પૂનમ કે શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન 2 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, શાકભાજીના અન્નકૂટનું પણ આયોજન થાય છે. આ ઉત્સવ દરમિયાન મા અંબેના ગજરાજ પર બિરાજમાન કરી અને 35 જેટલા ટેબ્લો સાથે વિશાળ શોભાયાત્રા પણ નીકળશે અને સાથે સાથે મંદિરના સુવર્ણ શિખરે ધજા ચડાવવામાં આવશે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને હાલ પ્રાગટ્ય મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પરંપરાગત રીતે અંબાજીમાં એક ભવ્ય શોભાયાત્રા સવારથી સાંજ સુધી નીકળતી હોય છે, ચાલતી હોય છે અને શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ પણ હોય છે. આ સિવાય મંદિર પરિસરમાં શક્તિ યાગ 101 પાટલા એટલે 101 યજમાનો સાથેનો એક યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે અને અંબાજી મંદિરમાં અને એનું સુશોભન, લાઇટ વગેરે પણ કરવામાં આવશે અને આ રીતે ભવ્ય રીતે માનો પ્રાગટ્ય ઉજવાય તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા છે. વર્ષ 2026ના પ્રથમ દિવસે માઈ ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી. ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવીને નવા વર્ષની શરૂઆત કરી. માઈ ભક્તોએ માતાજીના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો. શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો પણ અલૌકિક લાભ લીધો. આ તરફ નવા વર્ષને આવકારવા માટે યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે. અયોધ્યા સહિતના મંદિરોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નવા વર્ષે દર્શન માટે ઉમટી પડ્યા છે. દેશના મોટાભાગના મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. આ ઉપરાંત વારાણસી, ઉજ્જૈનના મહાકાલ મંદિર, જમ્મુના વૈષ્ણોદેવી મંદિર, વૃંદાવન, પુરીના જગન્નાથ મંદિર, રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર અને તમિલનાડુના કન્યાકુમારીમાં લોકો ઉમટી પડ્યા છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક અનોખી અને વિદ્યાર્થીઓને ઉપયોગી એવી પહેલ હાથ ધરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા પૂર્વે પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંક વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ મદદરૂપ બનશે. નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ આ પ્રશ્ન બેંક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને કોઈપણ વિષયમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ તુરંત મળી રહેશે. सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में. नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी अगले 2 दिन में 48 आवर में. उसके आगे फिर ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड अगले उससे आगे 3 दिन. फिर उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और लघुत्तम तापमान जो है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और हमारे जो तटीय क्षेत्र है, गुजरात की जो तटीय क्षेत्र है
इसमें जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा, और जो स्पीड रहेगा 15 से 20 नॉट। और लघुत्तम सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 12.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में जो तापमान लघुत्तम तापमान दर्ज हुआ है वो 18.9 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 6.7 डिग्री सेंटीग्रेड ऊपर है। गांधीनगर में 16.5 डिग्री सेंटीग्रेड दर्ज हुआ है, जो नॉर्मल से 4.6 डिग्री ज़्यादा है। हाँ, अभी जो बरसात की लाइट रेन का हम पूर्वानुमान दे रहे हैं, इसके कारण है एक WD अभी परसिस्ट कर रहा है उत्तर पाकिस्तान और एडजॉइनिंग जो पंजाब एरिया है इसके ऊपर परसिस्ट कर रहा है अबव मीन सी लेवल 3.1 किलोमीटर अबव मीन सी लेवल। उसके साथ एक ट्रफ भी परसिस्ट कर रहा है अलोफ्ट 5.6 किलोमीटर अबव मीन सी लेवल, और इसका जो लोकेशन है 71 डिग्री ईस्ट और 27 डिग्री नॉर्थ। इसके कारण ये बारिश का संभावना रहेगा दक्षिण गुजरात में। अभी अहमदाबाद का टेम्परेचर क्या है और हर साइकिल के हिसाब से क्या होना चाहिए, कितना डिफरेंस है? अभी जो अहमदाबाद का टेम्परेचर है आज जो बोला गया था आज दर्ज हुआ 18.9 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल है 6.7 डिग्री ज़्यादा है अभी टेम्परेचर। आज अभी जो टेम्परेचर बढ़ने का कारण है जो क्लाउडी सिचुएशन हो रहा है ना, इसके कारण टेम्परेचर बढ़ गया है। अभी फिर फॉल हो जाएगी। सर गांधीनगर में आपने क्या बोला? 16.3। अहमदाबाद का सर 80 नहीं, अहमदाबाद का 18.9। और गांधीनगर में? गांधीनगर में 16.5 16.5। और नलिया में? नलिया में सबसे कम 12.2। नलिया में कितना डिफरेंस है सर? 2.7 डिग्री सेंटीग्रेड। તો માવઠાના માર બાદ હવે વધશે ઠંડીનું જોર। આગામી 48 કલાક બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે। તાપમાન 2 થી 4 ડિગ્રી નીચું જશે। એટલે અત્યારે જો 16 ડિગ્રી તાપમાન હોય તો પછી 12 થી 13 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। મિત્રતાને લજવતો એક બનાવ સુરત શહેરથી સામે આવ્યો છે। ઓક્ટોબર મહિનામાં રહેમતનગર 4 રસ્તા નજીક એક યુવકની હત્યા થઈ હતી। તે સમયે આ કેસમાં મદદગાર બની 108 પર કોલ કરનાર યુવક જ હત્યારો નીકળ્યો છે। પોલીસ તપાસ મુજબ સાહિલ અને ગણેશ બંને મિત્રો હતા। ઘટનાના દિવસે મોબાઈલ ઝૂંટવવાની લાલચમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ। ઝપાઝપી દરમિયાન ગણેશ ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલા લાકડાના બોથડ ફટકાથી સાહિલ પર ઘાતક હુમલો કર્યો। માથા અને શરીરના ભાગે લાગેલા ઘાના કારણે સાહિલ લોહી લુહાણ થઈ ગયો હતો। ખુલ્લા મેદાનમાં ઢળી પડ્યો અને જે બાદ આરોપીએ નિર્દોષ હોવાનું નાટક કરી 108 ને ફોન કર્યો અને બોલાવી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ હથિયારથી ગંભીર ઈજા થવાના કારણે મોત થયાનું સ્પષ્ટ સામે આવ્યું। પોલીસને પણ શંકા ગઈ, જે બાદ પૂછપરછ દરમિયાન ગણેશે ગુનો કબૂલ કર્યો અને હાલ આરોપીને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે। આરોપી મૂળ ઓડિશાનો રહેવાસી છે। સુરતના સચિન વિસ્તારમાં હત્યા ચપ્પુથી હુમલો કરી યુવકની હત્યા। અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો છે અને ઘટના સ્થળે સૂરજનું મોત થયું છે। સચિન પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી છે। યુવકની લાશનો કબજો લઈ PM અર્થે મોકલવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ મોકલી આગળની તપાસ પણ હાથ ધરાઈ છે। નવા વર્ષની ઉજવણી વચ્ચે સુરતના લિંબાયતમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે। શહેરમાં ચકચાર મચી ગઈ છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ 24 વર્ષીય યુવાન જયેશ પટેલની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી છે। જૂની અદાવતના કારણે થયેલા હુમલામાં જયેશના પેટમાં ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા છે। મૃતક જયેશ પટેલના પરિવારજનોએ વિશાલ વાઘ, રાકેશ ગોરખ સહિત કુલ 8 લોકો સામે હત્યાનો આક્ષેપ કર્યો છે। પરિવારનો આરોપ છે કે આરોપીઓ સાથે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને અગાઉ પણ ધમકીઓ આપવામાં આવતી હતી। તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હોવાના કારણે આરોપીઓ બેખૌફ બન્યા હતા। હાલ પોલીસે પરિવારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહી પણ ચાલી રહી છે। નોંધનીય છે કે મૃતક યુવકને એક 2.5 વર્ષની બાળકી છે અને પિતાના મોતથી હાલ પરિવારમાં શોક છે। તો નવા વર્ષમાં હત્યાનો સિલસિલો સુરતમાં
લિંબાયતમાં તો સચિન વિસ્તારમાં પણ યુવકની હત્યા કરવામાં આવી છે. 3 હત્યાની આ ઘટનાઓ આપ જોઈ શકો છો. મિત્ર જ પહેલી ઘટના છે જ્યાં મિત્ર જ મિત્રની હત્યા કરી. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, ક્યાંક મિત્રનો દુશ્મન બન્યો છે, ક્યાંક પારિવારિક ઝઘડાઓ આ પ્રકારનું રૂપ લઈ લેતા હોય છે, પરંતુ નવા વર્ષે હત્યાનો સિલસિલો સુરતમાં. બિલકુલ, સુરતના અલગ અલગ 4 જેટલી ઘટનાઓ સામે આવી છે. સૌપ્રથમ સચિન વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. કહી શકાય કે આ વ્યક્તિઓ પર સૂરજ નામનો વ્યક્તિ હતો જેના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. તેની ગર્ભની હત્યા કરવામાં આવી છે. જ્યારે બીજી ઘટનામાં સુરતના ચોક બજાર વિસ્તારની ઘટના છે જ્યાં મિત્રની હત્યા કર્યા હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. ખાસ કરીને ઓક્ટોબર માસની આ ઘટના હતી કે 30 વર્ષીય સાહિલ શાહ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટનામાં પોલીસને તપાસ દરમિયાન ખ્યાલ આવ્યું હતું કે મિત્રની હત્યા કર્યા બાદ 108ને કોલ કરનારો જ હત્યારો છે, જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજી ઘટનામાં લિંબાયત વિસ્તારમાં કહી શકાય કે હત્યાની ઘટના સામે આવી છે. ખાસ કરીને અહીંયા રહેતા એક યુવકને સ્થાનિક લોકો સાથે જૂના ઝઘડાની અદાવત હતી અને આ અદાવતમાં જ 4 થી વધુ લોકોએ તેની હત્યા કરી છે. 24 વર્ષીય જયેશની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જી, આ સાથે જ સવાલ પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની જે કામગીરી છે તેના પર પણ ઉભા થઈ રહ્યા છે. કારણ કે પહેલા પણ આપણે જે રીતે વાત કરી કે ચોરી લૂંટની ઘટનાઓ બની રહી છે, હત્યાની ઘટનાઓ બની રહી છે, પોલીસ શું કરી રહી છે? બિલકુલ ચોક્કસ, પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, પોલીસ વાહન ચેકિંગ કરી રહી છે, પોલીસ આરોપીઓના સરઘસ કરી રહી છે. પણ સુરતમાં અસામાજિક તત્વોને કાયદાનો ડર રહ્યો નથી. કારણ કે માત્ર વરઘોડો કાઢવો એ આરોપીઓ માટે મહત્વનું નથી. તેમની જાહેરમાં સર્વિસ કરો તો જ આરોપીઓ સુધરશે. કારણ કે પોલીસ માત્ર નામનો વરઘોડો કાઢતી હોય છે, જેને લઈને આરોપીઓને કોઈ જ ફરક પડતો નથી. અને સુરતમાં સ્લમ વિસ્તારો છે તેમાં અસામાજિક તત્વોનો ખોફ વધી રહ્યો છે. બિલકુલ કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.